મેં નહોતું વિચાર્યું કે લાઇટિંગના બોર્ડમાં કાંક આવું પણ હોય. જય દ્વારકાધીશ બધાને ગુડ મોર્નિંગ. તો આપણી ગાડી કરી નાખી તૈયાર. એની પહેલા આપણે લઈ લીધો વાયર. કેમ લીધો હું તમને કહે. પછી આપણે ટવલ પણ લઈ લીધો અને પછી આપણે નીકળી ગયા દુકાને જવા. એની પહેલા આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈને અને પછી આપણે પહોંચી આપણી દુકાનેથી કાઢ્યું આ બોર્ડ. કેમ કે આ બોર્ડમાં આપણે લખેલા છે ભાવ, એટલે લોકોને ખબર પડે કે એ દુકાન છે મોબાઈલ. એને પછી આપણે ગાડીમાંથી કાઢી નાખ્યો ગાબો અને આપણે કરી નાખી સાફ સફાઈ. કેમ કે કેદુને આપણે સાફ સફાઈ કરી નહોતી અને મેં તમને કીધું હતું કે આપણે આ વાયર હુંલવા લઈ જાય. કેમ કે આ બોડીઓ છે ને ખરાબ થઈ ગયું હતું ને આમાં સ્ટીલની પટ્ટીઓ આવે એટલે હરખું હાલતું નહોતું ને એની સાપુય ખરાબ થઈ ગઈ હતી. એટલે મેં છે ને આ વાયર લીધો, એને છે ને પટ્ટીઓ કાઢીને એને વાયર લગાડી દીધો અને પછી કરી દીધું આપણું બોડિયું ચાલુ. પણ બોડિયું તો ચાલુ જ ન થયું એટલે પછી આપણે છે ને બીજી સ્ટીલની પટ્ટી હતી ઈ કાઢી નાખી. મેં કીધું એમાં વાંધો છે. વાંધો નીકળ્યો સાપુમાં ને સાપુ આપણે બધી ડાયરેક્ટ કરી નાખી. હવે સાપેથી કઈ થાય નહીં, ડાયરેક્ટ પિન નાખો ને ડાયરેક્ટ અંતે ચાલુ. ને પછી આપણી ભાઈ આવી ગયું સોકેટ નાખવા પાવર બેગ ના. પાવર બેગ ખોલવું ને એ બહુ અઘરું છે ને કેવી રીતના ખુલે ને એ હું તમને આગલા વિડીયોમાં કહી. બસ આજનો મિની બ્લોગ એટલો.